ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 7 વસ્તી. એમાં આપણે ટોપિક 5 જોવાનો છે. કયો ટોપિકમાં? તો કે ઊંચા જન્મદર માટેના કારણ. ટોપિક 5 જે ઊંચા જન્મદર માટેના કારણમાં ટોપિક 4 માં આપણે સામાજિક પરિબળ સમજાય એ રીતના આ ટોપિક 5 માં આર્થિક પરિબળો અને અન્ય પરિબળો બંનેના પેટા પોઈન્ટ આપણે સમજવાના છે. એટલે કે આ ટોપિકમાં આપણે આવરી લેશું. તો વિદ્યાર્થીઓ, આપણે જે ઊંચા જન્મદર માટેના કારણમાં આપણે જે પરિબળ છે એમાં આર્થિક પરિબળ વિશેની ચર્ચા કરવાની છે. એમાં પ્રથમ આવશે શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણનું નીચું પ્રમાણ આ પણ એક કારણ કયું છે? આર્થિક પરિબળ, એટલે કે ઊંચો જન્મદર રહેવા માટેનું કારણ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે કે ભાઈ જે કાંઈ પણ બાબત છે એમાં શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ માટે, કારણ ખાસ કરીને સ્ત્રીઓ માટે, તો કે અપ્રાપ્ય શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્યતા જલ્દી સમજી શકાતી નથી. જે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે એ નાના કુટુંબની વેલ્યુ, મહત્વ શા માટે વધારે છે એ સમજી શકતા નથી. પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે. અને એના હિસાબે શું થાય કે કુટુંબનું કદ મોટું રહેવા માટેનું એક વલણ જોવા મળે છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. આ શિક્ષણ અને જે બાળકોનો જન્મદર છે એ બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે. જેમાં શિક્ષણનું સ્તર નીચું છે એનું જ કુટુંબ મોટું છે. જેની પાસે શિક્ષણ થોડું પણ છે એમાં કુટુંબ કદ મધ્યમ કક્ષામાં અથવા તો ઓછું છે. અને વૈશ્વિક લેવલે દુનિયાભરમાં આ સંબંધ છે એ સાબિત થયું છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. કે જે સાવ નિરક્ષર છે એની સામે પ્રાથમિક લેવલનું શિક્ષણ પણ જો મેળવેલી સ્ત્રીઓ છે એ ઓછા બાળકોને જન્મ આપે છે એ જોવા મળ્યું છે. તે જ બાબતની તુલનામાં પ્રાથમિક શિક્ષણની સામે માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી સ્ત્રીઓ સાચી ઠરે છે. એનાથી પણ વધારે જે શિક્ષણ મેળવેલું છે એ પણ જન્મદરમાં ઘટાડો થતો જોવા મળે છે. આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામ્યો છે. કે આ એક બાબત છે કે જ્યાં શિક્ષણનું નીચું પ્રમાણ છે એને કારણે પણ અથવા તો એક પરિબળને આધારે પણ જે કાંઈ પણ ભૌગોલિક અથવા તો જે અલગ અલગ દેશની વાત કરવામાં આવે, આપણા દેશની બીજા દેશમાં પણ એ સાબિત થયું કે જ્યાં શિક્ષણનું પ્રમાણ છે એ ઓછું હોય એને કારણે જે કાંઈ પણ બાળકોની જન્મ સંખ્યાનો દર છે અથવા તો જન્મદરનો દર છે એ ઊંચો જોવા મળે છે. તો આ પહેલું પરિબળ. બીજું પરિબળ આવશે આવકની નીચી સપાટી. આવકની નીચી સપાટી એ પણ કુટુંબ વધારાનો એક દર છે. જાજા વાળી જે બાબત છે આમાં આવે છે. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય છે. ભાઈ જે કુટુંબની આવક એક નીચી છે તો એમાં એ વધારાના બાળકની જે કાંઈ પણ જન્મ છે તો એ જવાબદારીની પણ એક પ્રકારની શું ગણાય? મિલકત ગણાય. કે ભાઈ સારું ભલે તમારા બાળકનો જે કાંઈ બોન્ડ છે એ આવનારા સમય જે આગળ તમને ઉદાહરણ આપ્યા કે ભાઈ ચાની લારી, પાનના ગલ્લા કે પોતે જે કાંઈ પણ ફૂટપાથ ઉપર કામ કરીને આવક મેળવશે, આવકનું એક સાધન ગણાય છે એ લોકો. પણ હકીકતમાં એવું નથી. આપણે બધા જોઈએ છીએ કે પછી શિક્ષણથી વંચિત રહીએ તો એની પોતાની પાછળની પછી જિંદગી છે એ સાવ બદતર જાય છે. તો જાજા હાથ રળિયામણા એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. એ લોકો એવું માને કે જાજા હાથ રળિયામણા છે આવનારા સમયની અંદર એ બાળક કુટુંબની આવકમાં વધારો કરશે. એના હિસાબે જે કાંઈ પણ જન્મદર છે એ ઊંચો છે. અત્યારે પણ ચાની લારી પર અથવા તો નાની હોટલમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ છીએ કે આપણે જોઈએ છીએ કે જે કાંઈ ચાની લારી હોય, પાનના ગલ્લા હોય, નાની હોટલો હોય એમાં જે વેઇટરથી લઈ ચા રકાબી છાપ કરવા માટે કે જે કાંઈ પાનના ગલ્લા પર ફાંકીઓ ઘસવા માટે કે ફૂટપાથ ઉપર પોતાના સામાન્ય જે કાંઈ પણ આવકનો સ્ત્રોત મેળવવા માટે એ પોતે કુટુંબનો એક સહાયક બનવા માટે એ નાની ઉંમરથી કામ ઉપર લાગી જતા હોય તો એ સારી વાત નથી. એ એક આપણા પછાતપણાની બાબતો છે. તો આ પણ એક કારણ છે કે આને હિસાબે પણ જે આવકની નીચી સપાટી એના હિસાબે પણ જન્મદર છે અથવા તો જે કાંઈ પણ મૂળ વ્યવસ્થા એમાં વધારો થાય છે. તો એના હિસાબે જે કાંઈ પણ એ વસ્તી વૃદ્ધિ દર છે એ વધતો જોવા મળે છે. તો
તો આ પણ એક રીઝન છે. અને ત્રીજું આર્થિક પરિબળ છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. તો હવે અહીંયા જે આપણે ચિંતા છે કાઈ પણ બાળકોની સમસ્યાવાળી જે બાબત જોઈ કે મૃત્યુ દરમાં હવે અહીંયા બાળકોની વ્યવસ્થાવાળી બાબત છે કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાં 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. કે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા 1000 હોય એમાંથી 1 વર્ષ પૂર્ણ કરી એ પહેલા જે મૃત્યુ પામે છે બાળકો એને આપણે બાળ મૃત્યુ દર તરીકે ઓળખીએ છીએ. તો એનું કોષ્ટક પણ આપેલું હોય ટેક્સ્ટબુકમાં જોવો કે 1951 માં એ પ્રમાણે કેટલું હતું તો કે જીવતા જન્મેલા 1000 બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યા 146 હતી. એ સારી ન કહેવાય. અને અત્યારે પણ હજી 2011 માં 41.40 છે કે જે બીજા વિકસિત દેશો કરતાં ઘણું બધું વધારે છે. તો એમાં જે કીધું એમ કે ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. ભારતમાં 1951 માં બાળ મૃત્યુ દર 146 હતો તે ઘટીને 2011 માં 41.40 તો આ દર ઘણો ઊંચો ગણાવી શકાય. બાળ મૃત્યુ દર ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતાઓ, અપૂરતી આરોગ્યની સગવડ, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળ મૃત્યુ દરમાં જે વધારો છે એ લોકો વધારે બાળકને જન્મ આપવાનું વલણ ધરાવે છે જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. કે આ જે કારણ છે તો આ જે કાંઈ પ્રમાણ છે એ સતત ક્યાંક ને ક્યાંક જે કાંઈ પણ બાબતો હોય તો અવાર કારણને હિસાબે આ પરિસ્થિતિને હિસાબે જે કાંઈ પણ બે બાળકો વચ્ચેનો સમયગાળો હોવો જોઈએ, ત્યાર પછી સતત જે કાંઈ પણ બોર્ડની જે પ્રક્રિયા છે તો એના હિસાબે એનો આહાર પૂરો મળતો નથી મળતો, એના હિસાબે એ બાળક જે પોતાનું આયુષ્ય છે એ ભોગવવા માટેનો જે સમયગાળો નથી ભોગવી શકતા તો એનું મૃત્યુ પામે છે. તો એ જે કાંઈ પણ બાબત આવી બાળ મૃત્યુ દરનું જે પ્રમાણ છે તો 1951 માં કેટલું હતું તો એ પ્રમાણ 1951 માં 146 હતું જે 2011 માં 41.40. તો વિદ્યાર્થીઓ આજના જે કાંઈ ટોપિકમાં આપણે જે આર્થિક પરિબળો છે એમાં આ 3 પોઈન્ટ હતા. હવે એવું જ એક પાછું ઊંચા જન્મદર માટેનું કારણ ત્રીજું પરિબળ આવશે અન્ય પરિબળો. 5 માર્ક્સમાં પૂછાય આ પ્રશ્ન ઊંચા જન્મદર માટેના કારણો. એમાં સામાજિક પરિબળોના ડેટા પોઈન્ટ કેટલા હતા 4, આર્થિક પરિબળોના ડેટા પોઈન્ટ 3 અને અન્ય પરિબળોના ડેટા પોઈન્ટમાં 2 છે. પ્રથમ છે ઊંચો જન્મદર એટલે ઊંચો પ્રજનન દર. ઊંચો પ્રજનન દર કે અન્ય પરિબળ છે તો એમાં પણ એક આ કારણ છે ઊંચો પ્રજનન દર. એના હિસાબે પણ જે કાંઈ વસ્તી ગ્રોથ છે એ થતી જોવા મળે. તો વિદ્યાર્થીઓ જોઈએ એમાં અન્ય પરિબળોમાં પ્રથમ પોઈન્ટ કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષ વયની ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે. કે જે પ્રજનન દરનો સમયગાળો સ્ત્રીઓ માટે 15 થી 49 વર્ષનો હોય એટલે કે 1000 સ્ત્રીઓમાં જે 1 વર્ષ દરમિયાન જે કાંઈ પણ બાળકો જન્મે છે એને આપણે પ્રજનન દર તરીકે ઓળખાવીએ છીએ. ભારતના વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દર અંગેની છે કે વસ્તી ગ્રોથ થયો હોય, વસ્તી વધારો થયો છે તો એનું એક કારણ આ પણ છે ઊંચા પ્રજનન દરને હિસાબે પણ વસ્તીમાં ઉમેરો થાય છે. તો કે બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વય મહિલાઓના સંદર્ભમાં આ જે પ્રજનન દરનો સમયગાળો છે તો કે આ વિશેષતા તપાસીએ તો 1961 માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી કે જે પ્રમાણ કે આ જે કાંઈ પણ પ્રમાણ છે તેમાં જે કાંઈ પણ મહિલાઓ માટે 1961 માં કે આટલી જે મહિલાઓ છે 1000 સંખ્યામાં એમાં જે મહિલાઓમાંથી તો કે સરેરાશ જીવતા જન્મતા બાળકોની સંખ્યા કેટલી જોવા મળતી 6 જ મળતી અને એ 2011 માં ઘટીને 3 થઈ. તેમ છતાં આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય કે જે કાંઈ પણ બાળકો જન્મે છે તેમાંથી 6 બાળકો જીવિત રહેતા. 2011 માં ટોટલ જન્મદર જ કહ્યું કે એ પ્રમાણ પ્રજનન દરનું કેટલું 3, તે છતાં પણ હજી થોડું ઊંચું છે કે હજી એમાંથી ઘણા બાળકો મૃત્યુ પામે.
જો કે સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર છે. એક તો ભારતમાં નાની વયે થતા લગ્નને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. આ જે બાળકો છે, જે બોન્ડ છે, જે ગાય પણ આખી પ્રજનનકાળનો સમયગાળો છે, તો એમાં નાની વયે લગ્ન વ્યવસ્થાનું જે માળખું છે એ એક આપણા માટે નકારાત્મક બાબત છે. કારણ કે એની સામે માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો છે એ ઘણો બધો વધારે છે. એના હિસાબે પણ જન્મદર વધે છે. અને સામે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. કે પાછું જે નાની વયે લગ્ન સમયગાળો છે એટલે માતૃત્વ ધારણ કરી શકે એવી જે મહિલાઓનું સમાજની અંદર જે પ્રમાણ છે એ ઓછું, એટલે કે જેના લગ્ન નાની ઉંમર થઈ જાય છે એના હિસાબે જે માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો છે એ વધારે હોય છે. અને એના હિસાબે જે બાળકોનો જે કાંઈ જન્મ અથવા તો જે કાંઈ જન્મદર છે, ઊંચા જન્મદર માટેનું એ પણ એક કારણ છે અન્ય પરિબળમાં, કે ઊંચો પ્રજનન દર છે કે જેના હિસાબે જે કાંઈ પણ જન્મદરમાં જે કાંઈ પણ બાબતો હોય તો એને હિસાબે પણ જન્મદરનું પ્રમાણ છે એ વધે. તો આ એક નકારાત્મક બાબત છે વિદ્યાર્થી મિત્રો, કે જો આના ઉપર યોગ્ય પગલાં લેવામાં ન આવે અથવા તો સમાજ વ્યવસ્થાની જે કાંઈ પણ બાબતો હોય, સમાજ વ્યવસ્થાનું જે કાંઈ પણ શિક્ષણનું પ્રમાણ છે જો એ છેવાડા સુધી પહોંચાડવામાં ન આવે તો એને કારણે આપણી જે ધારણાઓ છે એ યોગ્ય ન બને. અને ત્યાર પછી અન્ય પરિબળમાં બીજું પરિબળ કે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ, એટલે કે કુટુંબ જે નાનું કુટુંબ કઈ રીતના રાખી શકાય એના માટે યોગ્ય સાધનો, જે કાંઈ પણ પ્રાથમિક સારવાર કેન્દ્રો અથવા તો તબીબી સારવારના જે સાધનો છે એની માહિતી જે આપણે જોઈએ એટલા સમાજમાં નથી આપી શક્યા. હજી પછાડાના છેવાડાના જે માણસો હોય, જે પછાત વિસ્તારમાં રહે એને આના વિશે ખ્યાલ પણ નથી કે આનાથી શું નકારાત્મક કે બાળકોનો જો વધારે પડતો જન્મદર રહેશે જે વસ્તીનું કારણ છે એને ખબર જ નથી. એ લોકો એવું જ માને કે જાજા આંતરડિયામાં, પણ ના ભાઈ એવું નથી. કારણ કે અત્યારની જે કાંઈ પણ જનરેશન પ્રમાણે અથવા તો અત્યારની અર્થવ્યવસ્થા પ્રમાણે આ આપણે કંટ્રોલાઇઝેશન કરવું એ જરૂરી છે. તો આપણા અન્ય પરિબળોમાં છેલ્લો જે પોઈન્ટ છે પરિબળ કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. તો કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. કે કુટુંબ નિયોજન એટલે શું હોય તો કે ભાઈ બે બાળકો વચ્ચેનો સમયગાળો, ત્યાર પછી જે બાળકોની જન્મ સંખ્યા છે એ કેટલી કરવી એના માટેનું આયોજન. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થયા છે. કે આપણા દેશની જે કાંઈ પણ ગરીબી અથવા સામાજિક રીત રિવાજો, અમુક પ્રકારની ધાર્મિક માન્યતાઓ એના હિસાબે કુટુંબ નિયોજન પ્રથા છે એ આપણા સમાજની અંદર જોઈએ એટલા પ્રમાણમાં જે વિકસિત દેશોની સામે કમ્પેરિઝન કરવામાં આવે તો 2 થી 3% જેટલો જ આપણે ફેલાવો કરી શક્યા છીએ. કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થયા. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે. કે આ જે બાબત છે અથવા આ પરિબળ છે કે જેને કારણે આપણે કુટુંબ નિયોજનની જે પ્રથા અથવા કુટુંબ નિયોજનની જે વ્યવસ્થા છે એ સારી રીતના અથવા તો જે કાંઈ ઈચ્છુક રીતે આપણે જાગૃત નાગરિક તરીકે અથવા તો જે છેવાડાના માણસને પહોંચાડવા માટેની જે વ્યવસ્થા છે આપણે પહોંચાડી નથી શકતા. ક્યાંક ને ક્યાંક આપણે એ બાબતોનો અથવા તો ક્યાંક ને ક્યાંક એવી જે કાંઈ પ્રક્રિયાઓનો જે ઉલ્લેખ અથવા તો વધારો કરવા ઈચ્છીએ છીએ ત્યાં પહોંચાડવામાં આપણે નિષ્ફળતાઓ મળે. તો વિદ્યાર્થી મિત્રો આજના જે આપણો ટોપિક છે ઊંચા જન્મદર માટેના કારણ એટલે કે ટોપિક 4 અને 5 એનો આખો પ્રશ્ન છે. ચોથામાં આપણે સામાજિક પરિબળો સમજાવ્યા. હવે ઊંચા જન્મદર માટેના આપણે પાંચમા ટોપિકની અંદર આર્થિક પરિબળોમાં 3 ટોપિક એટલે કે પોઈન્ટ આવશે, અન્ય પરિબળોની અંદર 2 પોઈન્ટ આવશે. ખાસ યાદ રાખજો, જો વિડિયો મૂકવામાં આવે ત્યારે સૂચના તો આપેલી છે પણ તમારે પણ જોવાનું કે ભાઈ તેરો ઊંચા જન્મદર માટેના કારણ તેના 2 વિડિયો આવશે એટલે 3 પરિબળો છે એમાં સમાવેશ થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ આજનો આપણો જે લેક્ચર છે, આજનો આપણો જે કાંઈ પણ સેશન છે અહીંયા આપણો ટોપિક સમાપ્ત કરીએ છીએ. ઊંચા જન્મદર માટેના કારણોમાં આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. ચોથા ટોપિકમાં આપણે જોઈશું સામાજિક પરિબળો. તો દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના છે કે ભાઈ જ્યારે તમે વિડિયો જુઓ ત્યારે એક્સપ્રીનો ઉપયોગ કરો અને રેગ્યુલર જે વર્ક આવે છે એ વર્ક કરવાની જે કાંઈ પણ તમારી સાયકલ છે જાળવી રાખજો. કારણ કે એનો બેનિફિટ તમને જ મળવાનો છે. બાકી પરીક્ષા તમારે આપવા જવાની છે, લેવાની 100%. એવું ક્યાંય વિચારતા નહીં કે ભાઈ અફવાઓ આમ ચાલે
લેવાશે તૈયારી અન્યોની રાખવી અને આ જે મહામારી ચાલે તો મહેરબાની કરીને અટકતું ભટકતું જીવન બંધ કરી દેજો. ઘરે રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. આભાર.